લક્ષ્મી નારાયણ છે ને, માં લક્ષ્મી તો નારાયણ ભગવાનના આધીન છે ને. એની માનું રૂપ છે, એની છાયા છે, પડછાયામાં આવી ગયા, બીજું કંઈ નથી. આપણે કે છાયામાં આવી ગયો, કે છાયામાં આવી ગયો ભાઈ, ઝપટમાં આવી ગયો, જોડ ઝપટમાં. એની બીજી વાત છાયા કહે, છાયામાં આવી ગયો છે, પડછાયામાં આવી ગયો. એક જણો પડછાયામાં આવી ગયો, વાડીએ જતો તો બરાબર, અને ઠેહ લાગે, ઠેકરો ઉડ્યું અને જોયું નજરે તો ઘડાનું ઠેકરું, ઘડો માટલો તો કામ બેહીને ખતરોડ્યું ને તો આખો માટલું નીકળ્યું. તો અંદર તો પ્રાણી સિક્કા નીકળ્યા, હોનાના સિંકા. તે આવું એને આનંદ આવી ગયો. કહો હોય આખો ઘડાનો સિક્કો મળ્યો, ઘડો આખો સિક્કાનો ભરેલો લઈને ક્યારે થોડી વાર ધોઈ નાખું જરાક. નદી પાસે હતી, ખડખડ પાણી જતું હતું, પણ શેવાળ જામેલો, સીપરા બધા શેવાળ જામેલા હો, એ ખબર ન પડી. શેવાળના સીપરામાં પગ મૂક્યો ને તો લેપટ્યો, તો ઘડો ગયો, દૂડ કરતો વહી ગયો. ત્યાં જોઈ રહ્યો, આમ ઘડો ગયો ને આમ મગજ ગયો, વાજ મુકાઈ કમાઈને સટકી ગયો. એક જ લવાન પકડાઈ ગયો, આવીને ગઈ એમ કરતો ગામમાં કોઈક લઈ આવ્યા. રણીતા હોય ને કે આ કાંઠે બેઠો શું કહ્યું ને આવીને ગઈ કરે. ગામના માણસ ઢળડીને ગામમાં લઈને ઘેરે મૂકી આવ્યા. બેનને કીધું કાન કાંક થઈ ગયું છે, કે વરગાડ વળી ગયો છે. ન્યાય પછી જ લવાન આવીને ઘરના પૂછે શું થયું, બસ આવીને ગઈ. બધા ખબીરું કાઢીને વહી ગયા. થાય ગયો ને પછી હું તો જમ્પ લઈ ગયો ને આમ ઘડીક વાર માથા મગજમાં મેમરીમાં જમ્પ આવી ગયો ને તો ટાઢો પીડ્યો. તો પછી રાતના 12-1 વાગે ઘરને પૂછ્યું, હે તમને કહું શું થયું તું? અરે ગાંડી તને હું વાત કરું કરી હવે કહી ગયો કે આખો દી તો લવાણ પકડાઈ ગયો, આવીને ગઈ હું ગયું કે હું વાડીએ જતો તો, પછી ઠેહ લાગી, ઠીકરું ઉડ્યું, પછી મેં જોયું ને તો ખોઈ દઉં તો ઘડો નીકળ્યો, રાણી સિક્કાનો ભરેલો, આખો હોનાના સિક્કાનો ભરેલો. એ કે હે પછી થોડુંક ધૂળ વાળો તો ધોવાઈ ગયો હોય. એ કે પછી ધોવાઈ ગયો ને કે તો સેવાળ બહુ હતો ને પગ લપટ્યો. તો પછી કે ગયું હાથમાંથી ઘડો ગયો કે આમ કાંઈ ધોવાય, એનો સટી ગયો, એના ઘરનાનો સટક્યો, એને મેમરી મુકાઈ ગઈ, ઉપરથી ટાવર મુકાઈ ગયો. પછી આમ કાંઈ ધોવાય. એ તો બી બધાને સીડ્યા. પછી બેન હું થયું કે આમ કાંઈ ધોવાય? અરે માસી હું થયું કે આમ કાંઈ ધોવાય? એને ઈ લેવાનું પડી ગયો. કોની માયા કોને દાટી છે અને કોના સટકાવી નાખ્યા. એટલે માયા છે ને, માનું રૂપ છે, છાયા છે એની. બહુ આમાં ન આવું. આપણા કામ કરી ગઈ, દાદાને પ્રાર્થના કરીએ ને, રાખા દાદાને. આપણે લાખોનું કામ હોય ને, કરોડોનું કામ હોય ને, દાદા પતાવી. માં લક્ષ્મી છે ને, એમાં પણ સહાય બને. આવા તમે સત્કાર્ય કરશો ને તો માં સહાય બનશે તમને. માં છે એ પણ પડછાયામાં નહીં આવવાનું. માં ભગવતી આપણી કુળની જગદંબા, આપણી જન્મ દેનારી જનેતા, આ સૃષ્ટિની રચના રહી છે. આપણે એના ખોળામાં બધા આનંદ કરી રહ્યા છે. અને જે બોલી રહ્યા છે એ પુરુષ છે, શબ્દ પુરુષ. એને આપણે વાગોળી રહ્યા છે. શબ્દ એ બ્રહ્મ છે, એ જ ભગવાનનું રૂપ છે. ખંતી સાંભળીએ ને તો એ હવાર થાય હળવા ફૂલ જેવા થઈ જાય. ભક્તિનો માર્ગ ફૂલડા કરી પાખડી, એમ ભક્તિ છે ને ફૂલ જેવી છે વાલા. એ તો વજન આપણે ઉપાડી એટલે વજન લાગે. આ ગામને જાપે જઈજો, તળાવ ક્યાંક હોય ત્યાં નાવા જઈજો. કાલ ડૂબકો મારજો તમે. આપણા શેત્રુજીમાં જાવ ને, હવે ડેમમાં જાવ ને, અહીંયા કામ એમાં હું બીજે જાવ, ઊંડું જ ગોતે ને પાણી. પછી ડૂબકો મારો તમે, ટન માથે પાણી આવે ઉપર, 1000 ટન પાણી ચડી જાય. પાછા નીકળી જાવ, પાછો ડૂબકો માર, પાછો ટન એક પાણી આવી જાય. ભાર લાગશે? ન લાગે, જરાય નહીં લાગે. પણ ત્યાંથી ઘડો પડીને ઘેરે આવી ગયો. એક જ ઘડો પાણી હશે. એક હાંડો કહેશે હાલો ને, ખંભે પડીને આવો ને ઘર લગી તો ખંભો દુખવા માંડે, હાથ દુખવા માંડે. કોકને કેવું પડે, ખેંચ લે ભાઈ, લઈ જાઓ જરાક, લઈ જાઓ, કયું નો આલ્યો આવું છે. એ ભાઈ હાંડાનો ભાર લઈ ગયો. એક હાંડો પાણી છે એનો ભાર લાગ્યો. ઓલું ટનની માથે પાણી માથે આવી ગયું, એનો ભાર ન લાગ્યો.
એનું કારણ શું? એનું કારણ એટલું છે, આ શું થાય ખબર? મેં ઉપાડ્યો છે બંદે, ઈ ઉપાધિ હું કરું છું, મેં કર્યું, હું નહોતો આ નો થાત, આ હું હતો એટલે થઈ ગયો. આ ઈ ભાર, ઈ ભજનથી, કોઈ દાદાની સેવાથી, સ્મરણથી ઈ ભાર ઓછો થઈ જાય, હળવા થઈ જાય. ભજનમાં જઈએ ને તો આ ભારમાંથી મુક્ત થાય. છેલ્લે આપણે થાય ભાઈ અમે કાંઈ નથી કર્યો, મારી જે કાંઈ સેવા થઈ માની લીજો, તમે હાથ જોડો. આપણે છેલ્લે ઘણું તમે કર્યું હોય પણ છેલ્લે તમે હાથ જોડો, ભાઈ કાંઈ ભૂલ ચૂક રહી ગયું માફ કરજો. ઈ ભાર, ઈ ભાર મટાડવા માટે ભજન છે, સેવા છે, સ્મરણ છે, સત્સંગ છે. સદગુરુ વડદેદાસ બાપા કહે છે,
तुलसी कहे सब ठोक है जब लग चलो जब लग थे तो नहीं रंग